હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમે ઉઠી ગયા છે તો નહીં ધોઈને તૈયાર થઈને હવે ચા બનાવે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. ચલો બધા હવે ચાની તૈયારી કરીએ કેમ કે આજથી ઓફિસ ચાલુ. હા, આજ પાછું પહેલાં થોડું કામ છે તો થોડું દવાખાને જવાનું છે. જીવ તો તાવ ચડેલો હોય એટલે હજુ એ તો સોઈ રહીએ તો આજ ઉઠી નહીં. જો બતાવું જોઈ લો, એને બરાબરનો તાવ ચડેલો હોય, હજુ ઉઠી જ નહીં. જ્યારે ગલત હોય રોવા એને પગે દુખાય છે ને એટલે. સુઈ જા બેટા, સુઈ જા. જીવે ઉઠીને તરત રોવાનું ચાલુ કરી દીધું છે. મયુર, આજ તો મયુરને ઓફિસ જવાનું. આજ હું જીવ બે એકલા થઈ જશું. 3 દિવસથી ઘરે હતા તો હવે આજે અમને નહીં ફાવે એક દાડો. ગરમ દવા પીવડાવવી પડશે. હમણાં ચા નાસ્તો કરાવીને પછી એને દવા પીવડાવીએ એટલે એને થોડું સારું રહે. આજે પાછું અમારે હોસ્પિટલ જવાનું છે. આજે તો મારા કામથી જવાનું. મયુર તૈયાર થઈ ગયા છે નોકરી જવા માટે. નોકરી ગયા વગર છુટકારો નહીં. ચલો હવે ચા પી લઈએ. ભગવાનની દીવાબત્તી થઈ ગઈ છે. હવે ચા મયુરે બનાવી દીધી છે. હવે એને થોડી ગરમ કરીને કાઢી લઈએ. જીવ હવે તૈયાર થાય છે. જીવ શું થયું મારા છોકરાને? એને હજુ બહુ તાવ છે. 1-2 દિવસ તો એવું રહેવાનું, પછી ઠીક થઈ જશે. પણ 1-2 દિવસ એને નીકાળવા મુશ્કેલ પડી ગયા છે. ચાલ્યા વગર જરાય ચાલતું નહીં એને. ચલો ચા નીકાળી દીધી છે. આજ તો હું વાટકા ઉપર આવી છે. હાય ગાઈઝ, જો અમે હવે નીકળીએ છીએ. મયુર જીવનું માથું વળવે છે. હવે અમે જઈએ. ચલો ગાઈસ, આજ હોસ્પિટલ પાછા આવી ગયા છે. આજ મેડમ થોડાક મૂડમાં ઓછા છે નહીં. ક્યાં આવી ગયું તું? પડી ના જતી હો. ચલો ધીમે ધીમે ચાલો અંદર. જો ગાઈસ, જીવ ધીમે ધીમે ચાલતા શીખી રહી છે અને પગે તો દુખાય જ છે પણ ધીમે ધીમે ચાલે છે. મારો છોકરો ધીમે ધીમે ચાલે બેટા. શું થયું પગે? ઓ બાપા રે, એવું થઈ ગયું. વેક્સિનના કારણે એના હજુ પગમાં દુખાય જ છે. જો તમે ધીમે ધીમે ચાલે. બેસી નહીં શકતી એટલી બધી જલ્દી. જો ગાઈસ, 2 દિવસથી આજે ચાલે તો એને બહુ સારું લાગી રહ્યું છે. ક્યાં જાય બેટા? હા, ફરવાનું બેટા, ફરવાનું. ગાઈસ, અમે દવાખાને જઈને આવી ગયા છે અને આ જીવ ચાલતી થઈ ગઈ. હવે ધીમે ધીમે ચાલે છે. જીવ શું થયું બેટા? હજુ એને પાછું થોડું તાવ જેવું આવી ગયું છે એટલે રોવાનું તો એનું ચાલુ જ રહે છે. શું ખાઓ જ બેટા? મામ શું કરું મારા છોકરાને? જીવ
હવે જોઈએ છે કે જાગુ શું બનાવશે. અમે રાહ જોઈ રહ્યા છે કે જાગુ કંઈક બનાવે. જો ગાઈસ હું રાંધવાની તૈયારી કરું છું. ડુંગળી બટાકા કાપી દીધા છે. અમારે શાક મયુર વઘારે છે. અને આજે બાજરીના રોટલા બનાવવા છે, કારણ કે રોટલી મારે ખાવાની નહીં, કારણ કે રોટલી ખાઉં છું તો મને સુગર વધી જાય છે. જોઈ લો કેવી રીતે શાક વઘારો. હાથથી હા બોલો. હાથથી વઘારવાના. હે લે મને તો લાગ્યું પગથી વઘારો. આમાં જીવું જો હેડતી નહીં, ખાલી આવી રીતે ઊભી રહે, ઘડીક 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 મનમાં આવો તો હેડવાનું ચાલુ કરો. એ ઊભી ઊભી જોઈ રાખતી. જોઈ લો મારી તરીકે જોઈ લો. હા ને ચલો ગાઈસ, શાક તો થવાનું ચાલુ થઈ ગયું છે ને એમાં જાગુ મેડમ બાજરીના રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. બરાબર બનાવજો હો. આવડે એવું બને, મને આવડતું તો નહીં પણ ના ના શીખી જાઓ. હા એવા થઈ જાય મને. ના એવું તો ના ચાલે. હા તો ના ખાવ તમે. જાગુએ રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ચલો તમારે પણ બાજરીનો રોટલો ખાવો હોય તો જોઈ લો, રોટલો તો બની ગયો છે અને બીજો રોટલો બને છે. હજુ જાગુ તૈયારી કરી રહી બીજા રોટલાની. બસ હવે જમવાનું તૈયાર થઈ જશે થોડી વારમાં, પછી જમવા બેસી જઈએ. જો ગાઈસ અમે જમવા બેસી ગયા છે. આ બટાકા ડુંગળીનું શાક છે, બાજરીના રોટલા ખાઈને ફ્રી થઈ ગયા છે. હવે મયુરનો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો ગાઈસ બાય. સાંજે મળીએ બધાય 6 વાગે 7 વાગે. ચલો બાય. બાય. એને એની જાતે ઊભું થવું, પણ જાતે ઊભી નહીં થઈ શકતી. ઊભી કરું તો ઊભી થાય એવું નાટક છે આ કરે. એના પપ્પાની રાહ જોઈને દરવાજે ઊભી રહી ગઈ છે. જોઈ લો, એને ખબર પડી જાય કે હવે પપ્પાને આવવાનો ટાઈમ થયો એટલે બહાર આવી જશે. જીવના પપ્પા આવી ગયા છે. ક્યારની ઊભી ઊભી વેઇટ કરતી હતી. શું લાયા એ જો ચાલો છોકરો પગી નથી દીધો. અરે બાપરે, મારો છોકરો નથી દીધો. મારો છોકરો પણ ઊંચો થઈ ગયો. મયુર આવી ગયા એટલે અમે ચા ગરમ કરી. ચલો ગાઈસ ચા પીવા. મયુરને ભૂખ લાગી હતી તો કે મારે નાસ્તો કરવો છે એટલે જો. અને અમારા જીવ ખાય ખારી ખાય. જીવને ખારી બહુ ભાવે નહીં જીવ? હે જીવ? આજ પાતરા બનવાના છે તો પાતરાની તૈયારી કરી રહ્યા છે. જાગુ એને ક્લીન કરી રહી છે. જાગુ બરાબર કરજો હો. ક્યાં એવું લાગે તો મને કહેતા રહેજો પાછા. તમને તો બહુ આવડે ને પાસે. આવડી જશે આવડી જશે. અમે દીવાબત્તી કરીને હવે આ પાતરાની તૈયારી કરી રહ્યા છે મસાલાની. જાગુ ગરમી લાગે છે તને? બહુ ગરમી લાગે બાપા રે. કરો કરો. એસી લાવું? એસી નહીં લાવું એસી? અરે બાપ રે. સારું ચલો ગાઈઝ, હવે જાગુએ મસાલો નાખવાનું ચાલુ કરી દીધું છે પાતરા પર. બરાબર છે. હવે કરજો ફટાફટ. ના ખબર પડે તો મને પૂછતા રહેજો. તમને બહુ આવડે ને મેડમ ને કરવું જ. હા બેટા. જોઈ લો. કરવું જ. હા બેટા. જોઈ લો.
પાત્રા વઘારવાનું ચાલુ છે. અમારે પાત્રા વઘારવાનો ઓર્ડર મયુરને આપે છે. મયુર બરાબર વઘારજો. મસ્ત ટેસ્ટી. પાત્રા કાપીને મૂકી દીધા છે મેં. આજ તો બહુ મોડું થઈ ગયું છે. રાતના 10 વાગી ગયા. મરચા ઉડાડ્યા મરચા. હા મયુર પાત્રા તો બહુ મસ્ત બનાયા. શું ભાવ આપો હો? હે માર તો 2 કિલો લેવા. હા કારણ કે માર તો અત્યારે 2 કિલો તો ઓટોમેટિક ખવાઈ જાય. શું કરવાનું? ટોકન લઈને આવો. 2 કિલો તો થાય એવાય નહીં. હું બીજા બનાવે ફટાફટ ટોકન લઈને આવો. ચલો પણ હું ભાવ હોય એ તો કહો. 100 બાપરે બહુ મોંઘા હોય તમારા પાત્રા તો બાપા. ચલો ગાઈઝ હવે જમવા બેસી જઈએ છે. જીઓને જમવાનું ચાલુ થઈ ગયું છે. આપણે ખીચડી પાત્રા અને બપોરનું થોડું શાક પડ્યું છે એ પણ આજ જમવાનું છે. અને હવે હું પણ જમી લઉં. આપણે થોડી વાર રહીને પાછા મળીએ. ચલો તમે પાત્રા ખાવા દે તો. અને બધા આવી જજો પાછા ટાઈમ ટુ ટાઈમ જમવા. કોઈને પૂછવાનું નહીં. આપણું જ ઘર સમજીને આવી જવાનું. ચલો ગાઈઝ ગુડ નાઇટ. જીવ ઊંઘમાં આવે છે. એ રડ કરે છે એટલે હવે એનો ઉઠાડી દઈએ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.